નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે આપણે રાજ્યની અંદર વરસાદ પડ્યો, વરસાદ પછી વરાપ નીકળી, પણ વરાપ નીકળતાની સાથે જ જે આપણા મુખ્ય પાકો છે ગુજરાતની અંદર, જેમાં મગફળી અને કપાસ બંનેની અંદર અત્યારે આમ તો સમસ્યા ચાલુ થઈ ગઈ છે। જોકે વરસાદ સમયે પણ આ સમસ્યા તો હતી, પણ આ સમસ્યામાં વધારો થયો છે। જેમાં સૌ પ્રથમ આપણે મગફળી અને કપાસની વાત કરવાની, સૌ પ્રથમ વાત કરવાની છે કપાસની। કપાસના પાકમાં જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારની અંદર પેરાવિલ્ટ નામનો રોગ જોવા મળી રહ્યો છે। એટલે કે જે કપાસ છે એ લીલો છોડ હશે ને લીલો એકદમ સુકાતો હશે। જો આ પરિસ્થિતિ હોય તો પહેલું ધ્યાન તો આપણે એ રાખવાનું, જો કોઈ ખેતરમાં પાણી ભરાતું હોય તો પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો, સાથે પાણી બાળે એવા ખાતર આપવા જોઈએ, જેમ કે એમોનિયમ સલ્ફેટ છે, એવા કોઈ બીજા અન્ય પણ ઘણા બધા ખાતર આવે જેનાથી આપણે ભેજ બાળી શકાય એવા ખાતરો આપવા જોઈએ। સાથે કપાસનો છોડ હોય એની જે થડમાં જે નજીકની જે જમીન હોય એ પોચી પડી ગઈ હોય તો એને એકદમ પગેથી દબાવીને જમીન છે એ કડક કરી દેવી। સાથે સારા કોમ્બિનેશન વાળા ફૂગનાશક હોય એમનો ડોઝ કરવો જોઈએ, જેમ કે મેટાલિક્સિન મેન્કોજેબ છે, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, એઝિસ્ટોબિન મેન્કોજેબ છે, એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલ છે, આ પ્રકારના જે અલગ અલગ કન્ટેન આવે છે એનું સ્પ્રે કરવો। અને મોટા ભાગે જો ડ્રિન્ચિંગ કરવામાં આવે તો ડ્રિન્ચિંગ કરવાની અંદર ખૂબ સારું પરિણામ આની અંદર આપણે મેળવી શકાય છે। એટલે કપાસની અંદર જોવા જઈએ તો આ વરાપ પછી મોટા ભાગના વિસ્તારની અંદર પેરાવિલ્ટ નામનો રોગ છે। કપાસનો પાક છે સુકાઈ રહ્યો છે, વધુ પાણી લાગ્યું હોય ને એના કારણે સુકાયો હોય તો આટલા ઇલાજો કરવાથી કપાસનો પાક છે એને પણ આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતો અટકાવી શકાય છે। બીજી મુશ્કેલી છે મગફળીની અંદર। મગફળીની અંદર આમ જોવા જઈએ તો 2 થી 3 પ્રકારની સમસ્યાઓ છે। આમ તો ઘણી જગ્યાએ મગફળી છે પીળી પડતી હશે। જો પીળી પડે એમાં પણ ઘણી જગ્યાએ એવું હતું કે આપણે સૂર્યપ્રકાશ નહોતો જોવા મળી રહ્યો હતો અને જે મોટા ભાગે વાદળછાયું વાતાવરણ સતત રહેતું હતું એને કારણે પણ પીળી પડતી હતી। અત્યારે જે આપણે વરાપ થઈ છે, સૂર્યપ્રકાશ નીકળ્યો છે, એને કારણે પણ ક્યાંક ને ક્યાંક હવે પીળાશ છે એમાં થોડીક રાહત મળશે। છતાં પણ આપણે જો એમાં ઈલાજ કરવો હોય તો જે ફેરસ સલ્ફેટ નામનું જે ખાતર આવે છે 1 કિલો પેકિંગની અંદર આવે, તમે કોઈ પણ કંપનીનું ખરીદો, 1 કિલો પેકિંગની અંદર જે ફેરસ સલ્ફેટ ખાતર આવે છે 1 કિલોમાંથી 10 પંપ કરવાના, એટલે કે એક પંપની અંદર એ 100 ગ્રામ ફેરસ સલ્ફેટ ખાતર જાય એ પ્રકારે જો નાખીને છંટકાવ કરવામાં આવે તો પણ મગફળી જે પીળી છે એને આપણે ગ્રીન એટલે કે કાળી કરવામાં આપણે સફળ થઈ શકશું। એટલે અત્યારે જે મગફળી પીળી પડતી હોય એને ફેરસ સલ્ફેટ છે 1 પંપે 100 ગ્રામ નાખીને છંટકાવ કરવો જોઈએ। મગફળીની અંદર બીજી ફૂગની સમસ્યા છે। ફૂગની સમસ્યામાં જે મગફળી અત્યારે નાની હશે એમાં મોટા ભાગે જોવા જઈએ તો કાળી ફૂગ, કે જેને આપણે એસ્પરજીલર નાઇઝર કહેવામાં આવે છે, અલ્ટરનેરિયા બ્લાઇટ, જે આગતરો સુકારા તરીકે આપણે ઓળખીએ છીએ, આ કાળી ફૂગ છે પણ મગફળીમાં અત્યારે જોવા મળતી હશે। ઘણી જગ્યાએ ક્લેરેશિયમ એટલે કે સફેદ ફૂગ જોવા મળી રહી છે। કાળી અને સફેદ ફૂગ બંનેનો ઉપદ્રવ અત્યારે ખૂબ વધી ચૂક્યો છે અને બંનેનો ઉપદ્રવ જો વધ્યો હોય તો મારું એક આપને એવું માર્ગદર્શન છે, આપણે એક અપીલ છે કે આની અંદર બને ત્યાં સુધી તમે કેમિકલ ફંગીસાઇડ ન વાપરો અને આપણે જૈવિક ઇલાજ કરવો જોઈએ, જેથી કરીને આપણી જમીન, પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્યને હાનિ ન થાય। જેવો આપણે જૈવિક ઇલાજ કરવો હોય તો કાળી ફૂગની અંદર કોઈ પણ સારી કંપનીના, ઘણી બધી કંપની સારી છે, સારી કંપનીના તમે સ્યુડોમોનાસ જે બેક્ટેરિયા આવે છે એ તમે વાપરી શકો। 1 કિલો વાળું પેકિંગ આવે, 1 એકરની અંદર 1 કિલો આપણે સ્યુડોમોનાસ વાપરવું જોઈએ, જેનાથી આપણે કાળી ફૂગને નિયંત્રણમાં લાવી શકાય। સફેદ ફૂગ હોય તો એની અંદર ટ્રાઇકોડર્મા, હવે ટ્રાઇકોડર્મા છે એ પણ ઘણી બધી કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીનું આપણે ટ્રાઇકોડર્મા ખરીદીએ અને 1 એકરની અંદર 1 કિલોના પ્રમાણથી આપણે વાપરીએ તો ટ્રાઇકોડર્માથી પણ આપણે સફેદ ફૂગને નિયંત્રણમાં લઈ શકાય છે। એટલે અત્યારે કાળી અને સફેદ ફૂગ બંને અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે। કોઈ ખેડૂતને કાળી ફૂગ છે, કોઈ ખેડૂતને સફેદ ફૂગ છે। કાળી કે સફેદ ફૂગ હોય તો આ પ્રકારે બને ત્યાં સુધી બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એ વાપરવાની। જો આપણે એ ન વાપરતા હોય તમારે ફરજિયાત પેસ્ટિસાઇડ વાપરવું પડતું હોય તો પણ કોમ્બિનેશન વાળા પેસ્ટિસાઇડ વાપરવા, જેમ કે એઝિસ્ટોબિન મેન્કોજેબ છે, એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલ છે, મેટાલિક્સિન મેન્કોજેબ છે, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ છે। આ જે કોમ્બિનેશન કે 2 કન્ટેન એક જ સાથે એક દવાની અંદર મિક્સમાં આવતા હોય આવા કન્ટેનનો સ્પ્રે કરો તો પણ તમે એને નિયંત્રણમાં લઈ શકો છો। અને મેં જે તમને આપણે જેટલા કન્ટેનના નામ જણાવ્યા છે એ તમામ કન્ટેન છે, તમામ કંપની, દરેક કંપની બનાવે છે। કોઈ પણ કંપનીનું આપણે ખરીદીએ પણ ખાસ ધ્યાન રાખવાનું કે સારી કંપનીનું ખરીદવાનું, લોકલ કોઈ કંપનીનું ન લેવું, સ્ટાન્ડર્ડ કંપનીનું લેશું તો આપણે પરિણામ સારું મળશે। એટલે જે ફૂગ હોય તો એની અંદર જૈવિક અને રાસાયણિક બંને ઇલાજ બતાવ્યા। સાથે અત્યારે ઈયળનો ઉપદ્રવ પણ એટલો જ છે। ઈયળની અંદર આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ એવું પણ છે કે ઘણી સારી દવાઓથી પણ ઈયળ મરતી નથી, કંટ્રોલમાં નથી આવતી। ઈયળની અંદર જો મોટા ભાગે આમ જોવા જઈએ તો ઇમામેક્ટિન બેન્ઝોએટ આવે છે,
એ પણ આપણે વાપરી શકાય. 1.9% ઇમામેક્ટિન બેન્ઝોએટ હોય એ એક પંપમાં 25 ml નાખવાનું. અત્યારે આપણે રિઝલ્ટમાં થોડુંક વાતાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો નથી મળતું, એટલે બને ત્યાં સુધી આની અંદર ડેલ્ટામેથ્રિન અથવા પ્રોફેનોફોસ છે એ ઇમામેક્ટિન બેન્ઝોએટ સાથે જો મિક્સ કરવામાં આવે તો પણ સારું પરફોર્મન્સ છે આપણે જોવા મળે છે. જેવી રીતે જોવા જઈએ તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% હોય એ એક પંપમાં 25 ml અને એની સાથે 20 થી 25 ml જો પ્રોફેનોફોસ એડ કરવામાં આવે તો ઈયળની અંદર પણ આપણે સારું પરિણામ મેળવી શકાય. પ્રોફેનોફોસ હોય, ડેલ્ટામેથ્રિન હોય અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોએટ હોય, આ તમામ કન્ટેન્ટ છે એ પણ દરેક કંપની બનાવે છે. કોઈ પણ સારી કંપનીના લઈને આપણે વપરાશ કરી શકીએ છીએ. એટલે મગફળી અને કપાસની અંદર મુખ્ય આ 2-3 પ્રકારની અત્યારે ખૂબ મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. એટલે એના જે નિયંત્રણો છે એ નિયંત્રણ વિશેની મેં આપને માહિતી આપી. જો ઈયળની અંદર પણ બને ત્યાં સુધી કેમિકલ પેસ્ટિસાઇડ ન વાપરો તો સારું. એની અંદર પણ આપણે પંચપર્ણી અર્ક છે એની ઘણી વખત માહિતી આપતા હોય. પંચપર્ણી અર્ક બનાવીને છંટકાવ કરો તો એનાથી પણ આપણે સારું પરિણામ મેળવી શકાય. ખર્ચો પણ એમાં ન થાય અને સાથે એક ઝેરમુક્ત કહેવાય, એટલે કે એમાં કોઈ પ્રકારનું કેમિકલ ન હોય. એટલે પંચપર્ણી અર્ક છે એનો વિડીયો પણ અમે 1 થી 2 દિવસની અંદર બનાવશું. પણ આ તમામ પ્રકારના જો નિયંત્રણ કરવામાં આવે તો અત્યારે જે હવામાન છે ને આ વર્ષે જે વરસાદની પેટર્ન ચાલી રહી છે આ પેટર્ન મુજબ આ વર્ષે ચોમાસુ પાકની અંદર મોટા ભાગે એટલે કે ગુજરાતના 90 થી 95% વિસ્તારની અંદર ચોમાસુ પાકની અંદર ઉત્પાદન સારું આવે એ પ્રકારે તો ચોક્કસથી અત્યારે હવામાન છે, એટલે સારું ઉત્પાદન લેવા માટે પણ અત્યારે આપણે ધ્યાન રાખવું પડશે ને આ પ્રકારના ઈલાજો કરવા પડશે. એટલે હાલમાં જે ખેડૂતોને પડતી સમસ્યાઓ છે, જે ખેડૂતોના પાકમાં રોગ જીવાત છે એ તમામ વિષયની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દો. જે મિત્રો અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.